નમસ્કાર મિત્રો, હું છું આપનો હોસ્ટ નીરવ ત્રિવેદી અને આપ સૌનું સ્વાગત કરું છું અમારી ચેનલ હંગરી જંકશનમાં। હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે આવી ગયા છીએ ધ ગ્રાન્ડ આવકાર હોટલ। આજે અમે આપની સમક્ષ લઈ આવ્યા છીએ સ્વાદનું એક નવું સરનામું કે જે મોરબીવાસીઓ માટે ખાસ છે। આ રેસ્ટોરન્ટ આવેલું છે મોરબી રાજકોટ હાઈવે પર। એક્ઝેક્ટ લોકેશનની વાત કરું તો લજ્જાઈ ચોકડીથી રાજકોટ તરફ જતા ગ્રીન વેલી સ્કૂલની તરત જ આગળ આવેલું છે ધ ગ્રાન્ડ આવકાર રેસ્ટોરન્ટ। અંતર વિશે વાત કરીએ તો મોરબીથી ફક્ત 13 કિલોમીટરના અંતરે ધ ગ્રાન્ડ આવકાર આવેલું છે। શહેરના ઘોંઘાટ તથા ટ્રાફિકથી દૂર, પાર્કિંગની કોઈ સમસ્યા નહીં અને વેઇટિંગ એરિયા પણ એવો સરસ કે જ્યાં બેસીને આપ સમય પસાર કરી શકો। આપ આપના મિત્રો તથા ફેમિલી સાથે આવી અને અહીંયા એક યાદગાર ડિનર માણી શકો છો। મેઇન ગેટથી એન્ટર થતાં જ આપ જોઈ શકો છો કે અહીંયા વેઇટિંગ માટે તેમજ જમ્યા બાદ બેસવા માટે ખાટલાની વ્યવસ્થા કરવામાં આવી છે। સાથે અહીંયા ઝૂલા પણ રાખવામાં આવ્યા છે, ત્યાં બેસીને તમે આ અદ્ભુત નજારો માણી શકો છો। નાના ભૂલકાઓ પણ અહીંયા એન્જોય કરી શકે તે માટે ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે। અહીંયા સ્પેશિયલ કિડ્સ એરિયા રાખવામાં આવ્યો છે। આ ઉપરાંત આપ સ્ક્રીન પર જોઈ શકો છો કે અહીંયા જૂનવાણી ગાડું રાખવામાં આવ્યું છે, જ્યાં આપ ફોટોગ્રાફી પણ કરી શકો છો। તો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા મોરબીનો ઝૂલતો પુલ પણ છે ને નીચે પાણીમાં બતક પણ તરી રહ્યા છે। ફ્રેન્ડ્સ, આપ જોઈ શકો છો કે અહીંયા કેવા બતક મસ્તીથી તરી રહ્યા છે અને આ નજારો જોઈને નાના બાળકોને ખૂબ જ મજા પડી જાય છે। આ રેસ્ટોરન્ટમાં મોરબીની ઓળખ સમા ઝૂલતો પુલ અને મચ્છુ નદીની પ્રતિકૃતિ અહીંયા ઊભી કરવામાં આવી છે। આ એરિયા છે રેસ્ટોરન્ટનો પાર્ટી લોન એરિયા કે જ્યાં આપ બર્થડે, મેરેજ, એન્ગેજમેન્ટ જેવા નાના મોટા ફંક્શનનું આયોજન પણ કરી શકો છો। તો ચલો મિત્રો, હવે આપણે અંદર જઈને આ રેસ્ટોરન્ટની મુલાકાત લેશું। તો ફ્રેન્ડ્સ, આપ જોઈ શકો છો કે અહીંયાનું સિટિંગ અરેન્જમેન્ટ એકદમ સ્પેશિયસ અને કમ્ફર્ટેબલ છે। અહીંયાના સ્ટાફ દ્વારા આપના ઓર્ડર પર પૂરતું અટેન્શન આપવામાં આવે છે। અહીંયાના મેનુ વિશે વાત કરીએ તો આ એક મલ્ટી ક્યુઝિન રેસ્ટોરન્ટ છે। અહીંયા આપને મળી રહેશે પંજાબી ફૂડ, કોન્ટિનેન્ટલ ફૂડ, સાઉથ ઇન્ડિયન ફૂડ, કાઠિયાવાડી ફૂડ તેમજ અલગ અલગ પ્રકારના બેવરેજીસ। હવે વાત કરીશું અમે ઓર્ડર કરેલી વાનગીઓ વિશે। સૂપમાં અમે ઓર્ડર કર્યું હતું ફ્રેન્ચ ઓનિયન સૂપ કે જેનો સ્વાદ ખૂબ જ સરસ હતો।
ત્યારબાદ સ્ટાર્ટરમાં અમે ઓર્ડર કર્યું હતું પનીર ચીલી ડ્રાય, કે જેમાં પનીર એકદમ સોફ્ટ હતું અને ઓવરઓલ આઇટમ ખૂબ જ સરસ હતી. ત્યારબાદ અમે મેઇન કોર્સમાં શેફ સ્પેશિયલ પંજાબી સબ્જી અને સાથે બટર રોટી તેમજ ચીઝ ગાર્લિક નાન ઓર્ડર કર્યો હતો. પંજાબી સબ્જી થોડું વધારે સ્પાઇસી હોવાથી અમે વેઇટરનું ધ્યાન દોર્યું અને તેમણે તરત જ સબ્જી રિપ્લેસ કરી અને તેને માઇલ્ડ કરી આપી હતી. આટલી સારી સર્વિસ માટે અમે અહીંયાના સ્ટાફનો આભાર પણ માન્યો હતો. તો ફ્રેન્ડ્સ, આ સાથે જ આપણી આ સ્વાદની સફરને અહીંયા વિરામ આપીએ. ફરી મળીશું નવા વિડીયો સાથે નવા જંકશન પર. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ હંગરી જંકશન. અંતમાં હું એટલું જ કહીશ કે પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ અવર ચેનલ હંગરી જંકશન. થેન્ક યુ. બાય બાય.